ક્રિસ્પી ચોરાફળી બનાવવા માટે ચાયણામાં 2 કપ ચણાનો લોટ અને 1 કપ અડદના લોટને સારી રીતે છાળી લેવો. પછી એક બાઉલમાં અડધો કપ પાણી, અડધી ચમચી ખાવાનો સોડા, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી તેલ નાખી સારી રીતે મિક્સ કરી લેવું. તૈયાર થયેલા મિક્સરને લોટમાં નાખી મિક્સ કરી લેવું અને 1 થી 2 ચમચી જેટલું જ પાણી નાખીને કઠણ લોટ બાંધી લેવો. લોટના 2 ભાગ કરીને એક ભાગ ઉપર થોડું તેલ નાખીને એકદમ સારી રીતે મસળી લેવો. પછી તેમાંથી લાંબી સાઈઝના રોલ બનાવીને તેના એક સરખા ભાગ કરી લુવા બનાવી લેવા. તેની ઉપર થોડું તેલ નાખી કોટ કરી લેવા. પછી લુવાને પાટલી ઉપર રાખી થોડા કોરા લોટની મદદથી પતલી રોટલી વણી લેવી. વણાયેલી રોટલીને કપડા ઉપર રાખીને બંને બાજુથી કોરી કરી લેવી. પછી રોટલીમાંથી લાંબી શેપમાં અને ચોરસ શેપમાં કટ કરી લેવા. પછી એક વાટકીમાં સંચળ પાવડર અને લાલ મરચું પાવડરને મિક્સ કરીને ચોરાફળીનો મસાલો તૈયાર કરી લેવો અને ગરમ તેલમાં ચોરાફળીને શરૂઆતમાં હાઈ ગેસની ફ્લેમ ઉપર અને પછી મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લેવી અને ચોરાફળીનો મસાલો સ્પ્રિંકલ કરી લેવો. સબસ્ક્રાઈબ કરી દેજો.